બન્યા છે ને એકદમ બજાર અને રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં. જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને ફ્રેન્ડ્સ. તો મિત્રો, હું છું નેહા અને સ્વાગત કરું છું તમારું મારા કિચનમાં, રસોઈ હાઉસમાં. તો મિત્રો, આજે તમારી સાથે હું શેર કરીશ દહીંવડાની એ રેસીપી. જે દહીંવડા બનશે એકદમ સોફ્ટ, પોચા અને એકદમ રૂ જેવા બનીને તૈયાર થવાના છે. ખાલી એક બે ટ્રીકને તમે ફોલો કરી લેશો તો આપણા દહીંવડા ખૂબ જ ટેસ્ટી અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા બનીને તૈયાર થવાના છે. મિત્રો, તમને એક રિક્વેસ્ટ છે કે તમે સબસ્ક્રાઇબ નથી કરતા ચેનલને, અને જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમે બધા ક્યાંથી જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને કહેજો. તો સૌથી પહેલા આપણે અડદની દાળ લઈ લઈશું. મેં 3 વાડકી અડદની દાળ લીધી છે. તમારે ઓછી ક્વોન્ટિટીમાં લેવી હોય તો તમે ઓછી ક્વોન્ટિટીમાં પણ લઈ શકો છો, કારણ કે 3 વાડકીમાંથી ખાસા બધા દહીંવડા બનીને તૈયાર થાય છે. એમાંથી 5 થી 6 લોકો ખાઈ શકે છે. તમારે ઓછી ક્વોન્ટિટી કરવી હોય તો 1 વાડકી અડદની દાળ પણ લઈ શકો છો. હવે આ જે દાળ છે મિત્રો, એ દાળને આપણે 3 થી 4 પાણીએ સરસ ધોઈ લેવાની છે. તેમાંથી જે કચરો છે એ બધો નીકળી જાય. હવે આ દાળને આપણે જે ધોઈને રાખી છે એ સાફ પાણીથી ધોઈ લેવાની છે, અને ઢાંકીને આને આપણે 4 થી 5 કલાક સુધી મૂકી રાખીશું. તમારી પાસે વધારે સમય હોય તો તેને તમે ઓવરનાઇટ પણ મતલબ પલાળી શકો છો, કારણ કે ઓવરનાઇટ રાખશો તો વધારે પડતી જે દાળ છે એ ઓછી થઈ જશે. જો તમારે ટાઈમ ના હોય તો તમે 4 થી 5 કલાક સુધીમાં પણ પલાળી શકો છો. હવે આપણે અહીંયા આગળ 4 થી 5 કલાક દાળને પલાળી લીધી છે. હવે મિક્સરની જારમાં આપણે લેવાનું છે. મિત્રો, એક વાત હું તમને અહીંયા આગળ ખાસ કહેવા માંગુ છું કે જે અડદની દાળ છે, તો અડદની દાળને આપણે બિલકુલ પણ પાણી ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે પણ આપણે મિક્સરની જારમાં આપણે એને ટ્રાન્સફર કરીએ છીએ તો એની અંદર પાણી ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે જો પાણી રહી જશે તો આપણું જે બેટર છે એ એકદમ પાતળું થઈ જશે, અને જ્યારે આપણે બનાવીશું વડા જે આપણે બનાવવાના છે તો એ વડા છે એ આપણા પરફેક્ટ નહીં બને. એટલે આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. હવે મેં અહીંયા આગળ ઢાંકણ બંધ કરી દીધું છે, અને મિક્સરની જાર જે છે એને ચર્ન કરી લેવાનું છે. તો અહીંયા આગળ હું અત્યારે પલ્સ મોડ પર ચર્ન કરું છું, એટલે કે પલ્સ મોડ એટલે ચાલુ બંધ કરીને આપણે એને મિક્સચરને ક્રશ કરવાનું છે. તમને એવું લાગતું હશે કે આ દળાતી નથી દાળ, તો તમે ખાલી 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું તમે પાણી જે છે એડ કરી શકો છો આની અંદર. પણ હું કહું ત્યાં સુધી તમે એડ ના કરો એટલું સારું રહેશે. ધીમે પલ્સ મોડ પર તમે ચલાવશો તો દાળ છે એકદમ સરસ રીતે લીસી પીસાઈ જશે, એ મારી ગેરંટી છે. થોડી તકલીફ પડે છે પાણી વગર, બટ તમે જો આ રીતે તમે 1-2 ટેબલ સ્પૂન તો નાખી શકો છો પાણી. એવું કાંઈ નથી કે બિલકુલ પાણી ના નાખી શકો, પણ પાણી ના હોય તો જે વડા છે એ આપણે ઉતારીએ ત્યારે તકલીફ ઓછી પડે છે, કારણ કે બેટર જે છે ખાસું પાતળું થઈ જાય છે જો પાણી તમે ઉમેરશો તો. તો આ રીતે મેં એક મોટું વાસણ લઈ લીધું છે, અને ધ્યાન રાખવાનું છે કે મોટું જ વાસણ લેવાનું છે મિત્રો. જે હું સ્ટેપ કહું છું એ બધા સ્ટેપને તમે જો ફોલો કરશો તો તમારા દહીં વડા છે પરફેક્ટ એકદમ બનીને તૈયાર થશે, એ મારી ગેરંટી છે મિત્રો. તો આ રીતે જે છે બેટરને આપણે મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે જે બધી જ વધારાની જે દાળ પડી છે અડદની, એ બધી દાળને હું આ જ રીતે પીસી લઈશ. અને ધ્યાન રાખવાનું છે કે પાણીનો ઉપયોગ તમારે બને એટલો ઓછો જ કરવાનો છે. જો બેટર પાતળું થઈ જશે તો વડા છે એ બિલકુલ પણ સારા નહીં બને. તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો, આ રીતની એકદમ જાડી હોવી જોઈએ. જો મેં આની અંદર 1 થી 2 ટેબલ સ્પૂન પાણીનો છેલ્લે ઉપયોગ કર્યો તો મેં પહેલા બિલકુલ પણ નથી કરેલો. હવે જે બેટર છે એ એક ટ્રીક છે, મેઇન ટ્રીક તમારે આ ફોલો કરવાની છે કે બેટરને ફેંટવાનું છે. એની અંદર બબલ્સ ભરાય એટલે કે જે બેટર છે એ તમે કલર પણ એનો ચેન્જ થઈ જશે, અને એની ક્વોન્ટિટી પણ થોડી વધી જશે. જે અત્યારે બેટર તમને લાગી રહ્યું છે એટલું નહીં રહે, જ્યારે આપણે ફેંટીશું ત્યારે વધારે થઈ જશે. તો બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો એકદમ જાડી છે. તો બસ આ રીતનું હોવું જોઈએ. જ્યારે પણ આપણે ફેંટીશું ત્યારે એનો કલર ચેન્જ થવા મળશે ધીરે ધીરે. તો ફ્રેન્ડ્સ, આ ટ્રીક જે છે ફોલો કરવી ખાસ જરૂરી છે, કારણ કે જ્યારે પણ બેટરને ફેંટીશું તો જ આપણા વડા પરફેક્ટ બનીને તૈયાર થશે. એટલે જેટલું બને એટલું તમારે 5 થી 10 મિનિટ સુધી તમારે એક જ ડાયરેક્શનમાં આ બેટરને ફેંટવું ખૂબ જરૂરી છે. જો બેટરને ફેંટશો તો જે દહીં વડા છે એ પરફેક્ટ આપણા બનીને તૈયાર થવાના છે. તો તમે જોઈ શકો છો કેટલા સરસ રીતે આપણે
ફેંટીએ છીએ અને એનો કલર પણ ચેન્જ થતો જશે. વિડીયોમાં તમને ખબર પડશે કે નહીં ખબર નહીં મને, પણ તમે જેમ જેમ ફેંટશો એનો કલર જે છે એકદમ વ્હાઈટ થતો જશે. જે થોડોક લાલાશ પડતો દેખાતો હતો એ અત્યારે એકદમ વ્હાઈટ તમને જોવા મળશે. હવે બેટર છે એ પરફેક્ટ બન્યું છે કે નહીં તો હું તમને બતાવું. તો આ રીતે પાણીમાં લેવાનું છે આ વાસણમાં અને આ રીતે થોડું બેટર લેવાનું અને નાખવાનું. તો જો એકદમ દડાની જેમ છે એ ઉપર આવી જશે અને અંદર ડૂબશે નહીં. પાણીની અંદર ડૂબે ના તો તમારે સમજી જવાનું કે બેટર જે છે આપણું પરફેક્ટ બનીને તૈયાર થયું છે. પણ એક પ્રોસેસ ખાસ છે કે બેટરને તમારે ફેંટવું ખૂબ જરૂરી છે. જો તમે બેટરને ફેંટશો એકદમ દડા જેવું આ રીતે જો ગોળ ગોળ ફરે એવું હોવું જોઈએ. હવે આની અંદર આપણે થોડા મસાલા કરી લઈએ. વધારે પડતા નહીં પણ થોડુંક ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાના છે. તો આપણે જીરું નાખીશું. જીરાથી ટેસ્ટ જે છે ખૂબ જ સરસ આવે છે. પછી મીઠું નાખી દેવાનું છે. સ્વાદ પ્રમાણે મેં 1 ચમચી અહીંયા આગળ મેં મીઠુંનો ઉપયોગ કર્યો છે. પછી આદુ અને મરચાંની પેસ્ટ નાખવાની છે. આદુ મરચાંની પેસ્ટ જે છે મિત્રો ઓપ્શનલ છે, બટ આદુ તો તમારે નાખવું જ જોઈએ. આદુ નાખશો તો જ આ દહીંવડાનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. અને એકવાર તમે મિત્રો બનાવશો ને તો મારી ગેરંટી છે કે આ ટ્રીકથી જ તમે દહીંવડા બનાવશો ને પરફેક્ટ જ તમારા બનશે. તો જો આ રીતનું બેટર જે છે તમે જોઈ શકો છો જાડું રહેવું જોઈએ. હું બીજી વાર રિપીટ કરું છું મિત્રો, પાતળું બેટર ના હોવું જોઈએ. જ્યારે પણ તમે ક્રશ કરો છો પાણીનો બને તેટલો ઓછો જ ઉપયોગ કરવાનો છે. અને હવે આપણે હું ફેંટી લઉં છું. તો જો આ રીતે બબલ ગોળ ગોળ ફરે છે એવું બેટર આપણું બનીને તૈયાર થવું જોઈએ. હવે તેલ કેવું હોવું જોઈએ? બીજા નંબરની વાત છે કે તેલ આપણું વધારે ગરમ ના હોવું જોઈએ. તમે જોઈ શકો છો કે હું નાખું તરત જ જે છે વડા ઉપર આવી નથી ગયા. તો આ સ્ટેજ પર તેલ કેવું હોવું જોઈએ? નવસેકું ગરમ કહીએ ને, બસ એ આજુબાજુ થોડા બબલ્સ આવવા જોઈએ, બસ એવું ગરમ હોવું જોઈએ. અને તળવામાં પેશન્સ રાખવાની છે, શાંતિ રાખવાની છે. કારણ કે જ્યારે પણ આપણે તળીશું તેલ તમને અત્યારે ઠંડુ લાગતું હશે પણ બિલકુલ પણ તેલ ઠંડુ નથી. મીડિયમ મેં અહીંયા આગળ તેલ ગરમ રાખેલું છે. વધારે ગરમ હશે તો કેવું થશે ફ્રેન્ડ્સ, અંદરથી જે છે એ આપણા વડા જે છે એ કાચા રહી જશે અને ખાવામાં બિલકુલ પણ સારા નહીં લાગે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે વડા છે એ આપણે મીડિયમ ફ્લેમ પર જ આને ફ્રાય કરવાના છે. એટલે ગરમ તળવાના એ રીતે જ છે. અને વડા તમે જોઈ શકો છો આપણા એકદમ ગોળ દડા જેવા બનીને તૈયાર થયા છે ને. સાઈઝ આપણે નાની મૂકીશું તો પણ એ ફૂલી જશે. આમાં આપણે બિલકુલ ઈનોનો પણ ઉપયોગ નથી કર્યો, ના સોડા નાખ્યો છે, કંઈ પણ ઉપયોગ નથી કર્યો તો પણ આપણા વડા જે છે એ આટલા સુપર ફૂલેલા બનીને તૈયાર થયા છે. મારી ગેરંટી છે મિત્રો, એકવાર આ રીતે બનાવશો ને, તમને વારંવાર આ જ રીતે બનાવશો, અમુક જે સ્ટેપ છે એને ફોલો કરશો તો દહીં વડા પરફેક્ટ જ બનશે. આ જે વડા છે આપણા એ બનીને તૈયાર છે. આ રીતે હું બીજા વડા છે એ પણ બનાવીને તૈયાર કરી લઉં છું. તો બધા જ મેં વડા છે એ બનાવીને તૈયાર કરી લીધા. સેકન્ડ આપણે દહીં બનાવવાની વાત છે. તો દહીં મિત્રો મેં અહીંયા આગળ લીધેલું છે. તો દહીં તમે જોઈ શકો છો ખાસી એવી ક્વોન્ટિટીમાં લીધેલું છે. અને 3 ચમચી મેં અહીંયા આગળ ખાંડ નાખી છે. હવે ધ્યાન રાખવાનું છે કે દહીં છે એને ફેંટવું ખૂબ જરૂરી છે. દહીંને પણ જ્યારે ફેંટશો એકદમ લસ્સી જેવું એનું ટેક્સચર થઈ જશે ત્યાં સુધી આપણે એને ફેંટવાનું છે. એની અંદર બિલકુલ પણ લમ્સ હોવા ના જોઈએ. તો આ રીતે તમે દહીંને ફેંટશો તો એકદમ સ્મૂથ દહીં બનીને તૈયાર થઈ જશે. એની અંદર બિલકુલ પણ આપણે જે દહીંમાં લમ્સ હોય છે ને એમાં બિલકુલ લમ્સ ના હોવા જોઈએ. તો દહીં છે હું તમને બતાવું તો આ રીતનું ઘાટું દહીં હોવું જોઈએ, તો જ દહીં વડા ખાવાની મજા આવશે. હવે બીજું કે આપણે પાણીમાં આપણે વડાને સોક કરવાના છે, એટલે કે ડૂબેલી રાખવાના છે. તો આ પાણી મેં લીધું છે એ થોડું નવસેકું છે, વધારે ગરમ ના હોવું જોઈએ, નકર દહીં વડા જે છે એ પીગળીને ફાટી જશે. ખાસ ધ્યાન રાખવાનું, નવસેકું એટલે આપણે એક આંગળી અંદર બોળી શકીએ એટલું ગરમ હોવું જોઈએ. વધારે પણ ગરમ ના હોય, ખાલી તમે થોડું પિંચ ગરમ હોય એવું કહો ને, થોડુંક જ તો બી ચાલે. હવે આપણે મેં અહીંયા મીઠું અને થોડી હિંગ નાખી છે આ પાણીમાં. હવે આ વડા છે બધા જ મેં વડા બનાવીને તૈયાર કર્યા છે. હવે આ વડાને આપણે પાણીની અંદર ટ્રાન્સફર કરી લઈશું. બધા જ વડાને મેં પાણીમાં નાખી દીધા છે. અત્યારે તમે જોઈ શકો છો કે કેવી ક્વોન્ટિટી છે. હવે જ્યારે આપણે આને 1 થી 2 કલાક સુધી પાણીમાં ડૂબોળી રાખવાના છે. જ્યારે ડૂબોળી રાખશો ને ત્યાર પછી એની ક્વોન્ટિટી છે એ વડાની એકદમ ડબલ બનીને તૈયાર થઈ જશે. તો હું તમને બતાવું 1 થી 2 કલાક પછી એનું રિઝલ્ટ. તો જુઓ આ રીતે વડા છે એ બધા જ પાણીમાં સોક થઈ જશે. અને હવે વડાને જોઈ શકો છો એકદમ સાઈઝ એની એકદમ ડબલ થઈ ગઈ છે.
હવે જ્યારે પણ આપણે સર્વ કરવાના હોય દહીંવડાને તો ત્યારે આપણે પાણી બિલકુલ પણ એમાંથી કાઢી લેવાનું છે. થોડું પણ પાણી એમાં રહેવું ના જોઈએ. તો આ રીતે દબાવીને નીચોઈને મેં વડામાંથી પાણી કાઢી લીધું છે. હવે આ વડાને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તો મિત્રો આજે દહીંવડા બનીને તૈયાર થયા છે ને, એકદમ જોતા જ ખાવાનું મન થઈ જાય એવા બનીને તૈયાર થશે. તો જો જે પણ ખાશે તમારી વાહ વાહ કરશે, એટલા સરસ દહીંવડા બનીને તૈયાર થવાના છે. ઉપરથી આપણે જે દહીં રાખ્યું છે એને ફ્રીઝમાં મેં મૂક્યું હતું. તો ફ્રીઝમાં જો દહીં રાખશો તો એટલો ટેસ્ટ એનો સારો આવશે. તો આ જે દહીં છે એને મેં અહીંયા ઉપર નાખી દીધું છે. અને દહીં વધારે નાખશો તો જ દહીંવડા ખાવાની મજા આવશે. તો જો દહીં છે એ મેં ભરપૂર પ્રમાણમાં નાખ્યું છે. હવે ગ્રીન ચટણી આપણે એમાં ઉમેરીશું. અને આ ચાટણી ની બધી જે ગ્રીન ચટણી હોય છે મિત્રો, એ સ્પેશિયલ અલગથી બનાવવાની હોય છે. એટલે જે નોર્મલ ચટણી હોય છે એના કરતાં અલગ હોય છે. તો આ ચટણી કઈ રીતે બનાવાય છે એ તમારે જાણવું હોય તો એની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, કારણ કે મેં ઓલરેડી અપલોડ કરેલી છે ચટણી. અને થોડી ગળી ચટણી પણ મેં ઉમેરી છે. પછી ઉપરથી આપણે લાલ મરચું પાવડર પણ ઉમેરી દેવાનો છે. અને જીરું, જે વાટેલું જીરું એટલે કે થોડું શેકેલું જીરું હોય છે એને ક્રશ કરીને આપણે નાખીશું. એનો ટેસ્ટ ખૂબ સરસ આવશે દહીંવડામાં. કાચું તમે દળીને નાખશો જીરું, એનો ટેસ્ટ ઓછો આવે છે. શેકીને નાખશો તો એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. ઉપરથી મેં અહીંયા સંચર પાવડર પણ નાખ્યો છે. અને દહીંવડા બનીને તૈયાર છે. જોતા જ ખાવાનું મન મોંમાં પાણી આવી ગયું ને ફ્રેન્ડ્સ. આટલું સરસ દહીંવડા ઘેર બનીને તૈયાર થાય છે. બિલકુલ બજાર જેવા જ બને છે. હું તમને તોડીને પણ બતાવું છું. જુઓ અંદરથી એકદમ કેવા પોચા અને જાળીદાર બનીને તૈયાર થયા છે ને, અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે. તો મિત્રો આજની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને ગમી હોય તો પોતાના ફેમિલી ફ્રેન્ડ્સમાં પણ જરૂરથી શેર કરજો. અને તમે ક્યાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો. આપણે મળીશું આવા જ નવા બ્લોગ સાથે. બાય બાય.